હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. હવે આપણે ડોપલર અસર છેલ્લે ભણ્યા હતા. આ ડોપલર અસર ઉપરનો ઉદાહરણ તમારું 10.1 છે. આ ઉદાહરણ માત્ર માધ્યમ માટેનું જ છે, પણ ઉદાહરણ નંબર 2 છે એ અહીંયા સમય શકે તેમ નહોતું, એટલે આપણે એને અલગ રાખ્યું. આના પછી આપણે ઉદાહરણ 2 ભણશું, બરાબર? અને અહીંયા સ્વાધ્યાયનો 10.1 છે, એટલે બેના પહેલા દાખલા છે. સિમ્પલ વસ્તુ છે. જુઓ, આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. ભાઈ આમાં જોતા ખબર પડે છે કે તરંગ લંબાઈ વધી. શું થયું? તરંગ લંબાઈ વધી, અને તરંગ લંબાઈ વધે એટલે બ્લુ શિફ્ટ તરફ ગતિ કરે. યાદ કરો, બરાબર? તો અત્યારે તરંગ લંબાઈ તમારી ઘટે છે, વધે છે. એનો મતલબ એમ થયો કે આવૃત્તિ શું થાય? ઘટે. આવૃત્તિ ઘટે અને તરંગ લંબાઈ વધે. ઓકે, બ્લુ શિફ્ટ નહીં થાય, રેડ શિફ્ટ થશે. ઓકે, કારણ કે આવૃત્તિ ક્યારે ઘટે? ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે અને તરંગ લંબાઈ વધે. એટલે આના ઉપરથી એટલું તો નક્કી થઈ ગયું કે આ આકાશગંગા છે એ આપણાથી દૂર તરફ જઈ રહી છે. અહીં તરંગ લંબાઈ વધે છે, તેથી આકાશગંગા આપણાથી દૂર જતી હશે, બરાબર? અને ડેલ્ટા અહીં ડેલ્ટા લેમ્બડા is equal to 589.6 minus 589 તરંગ લંબાઈનો ફેરફાર is equal to 0.6 નેનોમીટર. બરાબર? આટલી તરંગ લંબાઈ વધે છે. બહુ જાજી નથી વધતી, પણ વધે છે એ તો નક્કી જ છે, બરાબર? અને લેમ્બડા બરાબર 589 નેનોમીટર. v બરાબર આકાશ ગંગા નો વેગ અને c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો હવે આપણે આપણું સૂત્ર ડેલ્ટા મ્યુ અપોન મ્યુ બરાબર માઈનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઈનસ વી અપોન સી. ત્રિજ્યાવર્તી દર્શાવવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર? આના પરથી આ મેળવી શકાય. વિકલન કરીને પણ તમે મેળવી શકો. મેં તમને સમજાવ્યું હતું એ ક્વેશ્ચનની અંદર, અને એમ ન કરો તો અલગ રીતે પણ તમે કરી શકો છો, બરાબર? તો અહીંયા v ને સૂત્રનો કરતા બનાવી દો. તો v is equal to c into delta lambda upon lambda equal to c એટલે 3 × 10⁸ ગુણાકારમાં 0.6. આ નેનોમીટર છે, યાદી માટે લખું છું, છેદમાં લેમ્બડા એટલે 589 નેનોમીટર છે, યાદી માટે લખું છું કે જેથી 2 નેનોમીટર ઉડી જાય. એટલે અહીંયા આવશે 1.8 6 3 18 છેદમાં 589 into 10⁸. ઓકે, તો હવે 1.8 ભાગ્યા 589 0.00305 બરાબર ઇક્વલ ટુ 0.00305 into 10⁸ ઇક્વલ ટુ 1 2 3 4 ને 5 એટલે 305 × 10⁸ 8 એટલે 305
into 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ 10⁻³ કાઢ નાખો એટલે શું થશે v બરાબર 305 કિલોમીટર પ્રતિ સેકન્ડ। યાદ રાખો કે આકાશગંગા ક્યાં જાય છે આપણાથી દૂર। હવે દાખલા તરીકે અહીંયા તરંગ લંબાઈ તમારી વધે છે એને બદલે ઘટતી હોત તો તરંગ લંબાઈ ઘટે ક્યારે આવૃત્તિ વધે ત્યારે, આવૃત્તિ વધે ક્યારે આકાશગંગા નજીક આવે ત્યારે। ઓકે અહીંયા જુઓ 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે। આમ તો આકૃતિની કોઈ જરૂર નથી, તો પરાવર્તિત અને વક્રીભૂત બે પ્રકાશ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક આપેલો છે, તો તમારે અમુક બાબત મગજમાં રાખવી પડે એમ છે, એટલે કે હવામાં વેગ બરાબર c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ બરાબર। પછી તરંગ લંબાઈ, હવામાં તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 589 × 10⁻⁹ મીટર। ઓકે અને મ્યુ બરાબર મ્યુ w વોટર માટે 1.33 આટલા ડેટા તમને આપેલા છે। હવે એમાં સૌથી પહેલા પરાવર્તિત તરંગ માટે માધ્યમ બદલાતું નથી, તેથી માધ્યમ ન બદલાય તો લેમ્બડા, મ્યુ અને વેગ અચળ હશે। આ ત્રણેય વસ્તુ અચળ હશે। તો હવે એમાંથી તમારી પાસે લેમ્બડા છે એ તો છે, હવામાં પરાવર્તન પામે બરાબર, તો એ બીજા માધ્યમમાં ના જાય, તો આવૃત્તિ પણ નથી બદલવાની, વેગ પણ નથી બદલવાનો એનો, તો આ વેગ c છે એ તમારો વેગ v બનશે। મ્યુ એક આપણી પાસે નથી તો આપણે મેળવી લઈએ બરાબર, તો v c લેમ્બડા ઇન્ટુ f એટલે કે મ્યુ, તેથી મ્યુ બરાબર c અપોન લેમ્બડા બરાબર 3 × 10⁸ ના છેદમાં તરંગ લંબાઈ 589 × 10⁻⁹ બરાબર, અને તેથી તમારી આવૃત્તિ કેટલી થશે? રાઈટ, into 10⁻⁷ equal to 5.09 into 10⁻14 હર્ટ્ઝ। આ તમારા માટે પરાવર્તિત તરંગની આવૃત્તિ આવી બરાબર। બાકીની કોઈ વસ્તુ શોધવા જરૂર નથી, લેમ્બડા અને c તો આપણા એમને એમ જ છે। ઓકે, તો હવે બી માં શું કીધું છે? વક્રીભૂત તરંગ માં માધ્યમ બદલે છે। શું થાય છે? માધ્યમ બદલે છે, અને માધ્યમ બદલે ત્યારે વેગ, તરંગ લંબાઈ બદલે, પરંતુ આવૃત્તિ બદલતી
નથી. બરાબર? તો હવે મ્યુ તો તમારા માટે ફિક્સ છે, માધ્યમ બદલાય તો એનો h છે, વેગ અને તરંગ લંબાઈ. તો હવે આપણને ખબર છે, ગુજરાતીમાં પહેલા લખું છું વક્રીભવનાંક બરાબર હવામાં તરંગ લંબાઈ લેમ્બડા છેદમાં માધ્યમમાં તરંગ લંબાઈ લેમ્બડા ડેશ. બરાબર? અને તેથી આ મ્યુ છે, તેથી માધ્યમમાં આપણે જોઈએ તો બરાબર લેમ્બડાના છેદમાં શું આવશે? મ્યુ. બરાબર? તો લેમ્બડાના છેદમાં મ્યુ નો મતલબ આપણે માટે લેમ્બડા 589 into 10⁻⁹ છેદમાં 1.33 અને 1.33 આવે એટલે 589 ભાગ્યા 1.33 equal to 43.6 into 10⁻⁹ આટલા મીટર. ઓલી તરંગ લંબાઈ કેટલી હતી? જો 589 હતી છે, આ તમારા માટે 589 હતી. એ હવામાં તરંગ લંબાઈ હતી, છેદમાં માધ્યમમાં તરંગ લંબાઈ. બરાબર? એટલે 43.6 આવી. જો એટલે આ ઘટાડો થયો ને. બરાબર? તો હવે એ જ રીતે માધ્યમ માં વેગ vw બરાબર હવામાં વેગ છેદમાં વક્રીભવનાંક. હવામાં વેગ 3 × 10⁸ છે, છેદમાં 1.33. બરાબર? તો 3 ભાગ્યા 1.33 equal to 2.25 into 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? અને ઓમાં 589 આને દગો કર્યો છે બરાબર ટાઈમ h. કેલ્ક્યુલેટર 1.33 એટલે આમાં છે ને આ કેલ્ક્યુલેટરે ક્યાંક મિસ્ટેક કરી છે ભાઈ. બરાબર? 589 ભાગ્યા 1.33. ઓલા કેલ્ક્યુલેટરમાં મિસ્ટેક હતી. 442 અહીંયા મને શંકા હતી ભાઈ. 442 હા 10⁻⁹ હવે બરાબર. કારણ કે આમાં શું ક્યારેક કેલ્ક્યુલેટરમાં પ્રોબ્લેમ થાય એટલે ધ્યાન રાખજો. ગણતરી કરતી વખતે કેલ્ક્યુલેટર આછું થઈ જાય અથવા તો લાઇટિંગ બરાબર ના આવતી હોય, બરાબર, ત્યારે ફરીથી એક વખત ચેક કરી લેવી, એમનેમ ગણતરી કરીને મૂકી ના દેવું. ઓલરાઈટ? તો અત્યારે માધ્યમની અંદર વેગ છે એ તમારો આટલો આવ્યો. બરાબર? પછી બીજા માધ્યમમાં તમારી તરંગ લંબાઈ આટલી આવી અને બીજા માધ્યમમાં આવૃત્તિ તો બદલાતી જ નથી એટલે મ્યુ બરાબર મ્યુ ડેશ બરાબર 5.09 into 10⁻14 હર્ટ્ઝ. આ એમ ને એમ રહેશે, કાંઈ ફરક નહીં પડે. ઓકે, ચાલો લખી લ્યો બાળકો. યસ બાળકો, હમણાં જ મેં તમને કીધું કે થોડીક રકમ મોટી છે એટલે સમય એમ નહોતી, એટલા માટે આપણે
સ્વાધ્યાયનો દાખલો એક અહીંયા જગ્યા બચાવવા માટે કરી નાખ્યો તો. હવે આપણે 10.2 થિયરેટિકલ છે પણ સમજવું પડે એમ છે, એટલે હું તમને પહેલા સમજાવું છું અને પછી તમને હું લખી દઈશ. ઓકે, આપણા નિયમ પ્રમાણે. પણ પહેલા સમજી લ્યો બરાબર. બરાબર, એમાંથી આ ત્રીજો મુદ્દો છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં આવવાનો છે. અત્યારે માત્ર યાદ રાખજો. પહેલો બીજો મુદ્દો તો ઓલરેડી આપણે સ્વાધ્યાયનો જે દાખલો ગણ્યો એની અંદર જ આવી ગયો છે. આપણે એક પછી એક પહેલા વહેલા જોતા જાય કે એમાં શું કીધેલું છે કે જ્યારે એકરંગી પ્રકાશે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી જ સમાન હોય છે. શા માટે? હમણાં જ આપણે દાખલો ગણ્યો તો આવૃત્તિ આપણે બદલાવી જ નહોતી. માધ્યમ બદલે તો આવૃત્તિ બદલાતી નથી ને એકને એક માધ્યમ હોય તો આવૃત્તિ નો જ બદલાય. ભાઈ માધ્યમ બદલાય તો આવૃત્તિ ન બદલાય, તો એકને એક માધ્યમમાં તો આવૃત્તિ ના જ બદલાય. તો એનું કારણ શું? તો કે કારણ એ કે દાખલા તરીકે આ એક માધ્યમ છે. આ માધ્યમ ઉપર સપાટીને દોરેલા લંબ સાથે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થયું, કિરણ જૂથ આપાત થયું, તરંગ અગ્ર આપાત થયું. તો આ જે બીજું માધ્યમ છે એ ના પરમાણ્વીય દોલકોનું બનેલું છે. એટલે કે અંદર રહેલા પરમાણુઓને જો ક્યાંયથી પણ પ્રકાશ મળશે, એટલે કે આવૃત્તિ મળશે, ઊર્જા મળશે, તો તે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરશે. એટલે કે બાહ્ય આવર્ત બળ મળતું જાય તો થતા દોલનને પ્રણોદિત દોલન કહેવાય. એટલે જ્યારે આવા કોઈ માધ્યમ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તે માધ્યમના પરમાણ્વીય દોલકો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતા હોવાને લીધે એમ કહેવાય કે તેઓ પ્રણોદિત દોલન કરશે. અને આવા પ્રણોદિત દોલન એટલે કે બાહ્ય આવર્ત બળની અસર હેઠળ થતા દોલનને પ્રણોદિત દોલન કહેવાય. આવા પ્રણોદિત દોલન ના દોલકો જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલી જ આવૃત્તિ પાછી તે ઉત્સર્જિત કરશે. આ માધ્યમ બદલતા આવૃત્તિમાં કશો જ ફેરફાર નથી થતો, કારણ કે ઉપરથી જેટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થાય એટલી જ આવૃત્તિથી અંદરના દોલકો દોલન કરે, અને જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી જ પાછી આવૃત્તિનું ઉત્સર્જન કરે. રાઈટ? એટલે આવૃત્તિ માધ્યમ બદલતા બદલાતી નથી. પ્રકાશ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે, ત્યારે ઝડપ ઘટે છે. એટલે કે અહીંયા v1 હોય ને અહીંયા v2 હોય તો v2 is less than v1. આવું તમે ભણેલા છો. તો ઝડપ ઘટે છે. શું આ ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઊર્જામાં ઘટાડો સૂચવે છે? ના. ઊર્જા છે એને કંપવિસ્તાર આરે સંબંધ ખરો, પણ આ ઊર્જા છે એને વેગ આરે કોઈ સંબંધ નથી. એટલે કે વેગનો ઘટાડો એ ઊર્જાના ઘટાડા બરાબર નહીં હોય. બરાબર? ઊર્જાના વેગ આરે કોઈ જ સંબંધ નથી. થર્ડ, પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. સાચી વાત છે. આપણે એવા એમસીક્યુ પણ ભણશું કે તીવ્રતા I છે એ કંપવિસ્તાર a² ના સમપ્રમાણમાં હોય. તો પ્રકાશના ફોટોન સ્વરૂપમાં, જેમ મેં તમને આની પહેલા કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એની પાસે કણ અને તરંગ એવા બે સ્વરૂપ છે, એમ પ્રકાશનું એક બીજું સ્વરૂપ છે ફોટોન છે, કે જે આના પછીના ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. બરાબર? તો ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? તો કે ફોટોન સ્વરૂપમાં તીવ્રતા એકમ સમયમાં એકમ આડછેદમાંથી ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા પરથી નક્કી થાય. કેના પરથી? ફોટોનની સંખ્યા પરથી. એટલે કે પ્રકાશનું સ્વરૂપ ફોટોન હોય તો તીવ્રતા
શેના પરથી નક્કી થાય એવો પ્રશ્ન છે. સમજાય ગઈ વાત? કે જો પ્રકાશનું સ્વરૂપ ફોટોન હોય તો એકમ સમયમાં એકમ આડછેદમાંથી ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા વડે આ પ્રકાશની તીવ્રતા નક્કી કરી શકાય. ઓકે, તો હવે હું તમને ટૂંકમાં લખી દઉં છું. યસ બાળકો, પહેલો પ્રશ્ન સમજાવી તો દીધો જ છે મેં. પરાવર્તન અને વક્રીભવનની ઘટના આપાત પ્રકાશની તે પદાર્થના પરમાણુય ઘટકો સાથેની આંતરક્રિયાને લીધે ઉદ્ભવે છે. જ્યારે પ્રકાશ કોઈ માધ્યમ પર આપાત થાય ત્યારે તેના દોલકો એ મળેલી આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી આ દોલકો પ્રણોદિત દોલન કરી, પ્રણોદિત દોલન એટલે બાહ્ય આવર્ત બળ ને કારણે થતા દોલનોને પ્રણોદિત દોલન કહેવાય. યાદ કરાવી દઉં કે હિંચકો છે એ એમનેમ ના ચાલે, તમારે હિંચકાને ચલાવવા માટે ઠેસ મારવી પડે, તો એ બાહ્ય આવર્ત બળ સતત એને મળતું રહે તો તે દોલક દોલન કરશે. ઓકે, તેટલી જ આવૃત્તિનું ઉત્સર્જન કરશે. જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલી જ આવૃત્તિથી ઉત્સર્જન કરશે. એ કેટલી આવૃત્તિથી દોલન કરશે? જેટલી મળે એટલી, જેટલી મળે એટલી પાછી આપે. ના મતલબ કે ઝડપ ઘટે છે તો શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઊર્જાનો ઘટાડો સૂચવે છે? તો કે ના, તરંગ દ્વારા ઉત્સર્જિત ઊર્જા તરંગના કંપવિસ્તાર એ પર આધાર રાખે છે, તરંગની ઝડપ ઉપર નહીં. આપેલ આવૃત્તિ માટે પ્રકાશના ફોટોન સ્વરૂપની તીવ્રતા એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વડે નક્કી થાય છે. ઓકે, ક્લિયર? તો હવે લખી લેજો. યસ વિદ્યાર્થી મિત્રો, મજામાં? જુઓ બરાબર, આપણે જે થિયરી પૂરી કરી હતી એના ઉપરના બે દાખલા અત્યારે બાકી છે. બાકીના 2 કે 3 દાખલા આપણે કરી નાખ્યા હમણાં જ આગળ. બરાબર, એના પછી આપણે થિયરીમાં પાછા આગળ વધશું. ઓલરાઈટ, જુઓ રકમ, નીચે આપેલ દરેક કિસ્સામાં તરંગ અગ્રનો આકાર શું હશે? બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ સૌથી પહેલા. તો બિંદુવત ઉદ્ગમ કેવું હોય? તો કે આ બિંદુવત ઉદ્ગમ અને આમ ફેલાતો હોય પ્રકાશ, અને જો આમ ફેલાતો હોય તો એનું તમે તરંગ અગ્ર ફરતી બાજુ ફેલાય ને, તો આખું તરંગ અગ્ર છે એનું જોઈન્ટ કરી દો તો કેવું બને? ગોળાકાર. એટલે કે બિંદુવત ઉદ્ગમ માંથી ફેલાતો પ્રકાશ ત્રિપરિમાણ માં હોવાથી તેનો આકાર ગોળાકાર તરંગ અગ્ર હશે. બી, બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના મુખ્ય કેન્દ્ર ઉપર હોય. બહિર્ગોળ લેન્સ, તમને બધાને ખબર છે કે આ બહિર્ગોળ લેન્સનું આ મુખ્ય કેન્દ્ર છે ને, અહીંયા તમે કોઈ ઉદ્ગમને રાખો તો આ ફેલાતો પ્રકાશ અહીંયા તો આમ બધી બાજુ આવવાનો જ છે, પણ એ લેન્સની બીજી બાજુએ જાય ત્યારે મુખ્ય અક્ષને સમાંતર જાય. બરાબર ને? સમાંતર જાય તો એનો આકાર કેવો હોય? સમતલ હોય. બરાબર? તો મુખ્ય કેન્દ્ર પર ઉદ્ગમ રાખવાથી લેન્સની બીજી બાજુ કિરણો
સમાંતર હોવાથી તે સમતલ તરંગ અગ્ર રચશે. અને સી લાસ્ટ, દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. ભાઈ અહીંયા એક સ્ટાર છે, ધારો કે સૂર્ય છે, તો સૂર્યમાંથી કિરણો છે એ સૂર્યની નજીકના વિસ્તારમાં ગોળાકાર તરંગ અગ્ર રચે, પણ આપણી પૃથ્વી એનાથી દૂર છે ખૂબ જ, એટલે અનંત અંતરે આવે ત્યારે પ્રકાશ કેવો થઈ ગયો હોય છે? સીધો. બરાબર? એટલે દૂર શબ્દ આવે, નજીકનો હોત તો તારાની નજીકના ભાગમાં આની જેમ ગોળાકાર થાય, પણ દૂર છે એટલે કે આપણી પૃથ્વી ઉપર. બરાબર? તો ધારો કે સૂર્ય માંથી પૃથ્વી પર ફેલાતો પ્રકાશ અનંત એટલે કે ખૂબ જ દૂર થી આવતો હોવાથી તે સમતલ તરંગ અગ્ર રચશે. ઓકે? યસ. કાચનો વક્રી ભવનાંક, ભાઈ કાચનો વક્રી ભવનાંક એટલે UG બરાબર 1.5 છે અને પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? તેથી કાચમાં પ્રકાશની ઝડપ v આપણે શોધવાની છે. ઓકે? તો આપણું સૂત્ર સિમ્પલ છે, μg બરાબર હવામાં અથવા શૂન્ય અવકાશમાં વેગ છેદમાં કોઈ પણ માધ્યમમાં વેગ. બરાબર? અને તેથી μ v આપણે સૂત્રનો કરતા બનાવવો પડશે, એટલે v c/μg. તેથી v 3 × 10⁸ upon 1.5. તેથી v = 3 એટલે 2 × 10 ની ઉપર કેટલી ઘાત આવશે? 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? કામ આટલું જ હતું. હવે બી માં છે, સમજવાનું છે બી શું કહેવા માંગે છે. શું કાચમાં પ્રકાશની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના, તો રાતા અને જાંબલી એ બે રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે અથવા વધુ ઝડપથી ગતિ કરશે? બરાબર? તો કાચમાં પ્રકાશની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? તો કે ભાઈ ના, કારણ કે જુદા જુદા રંગ માટે કાચનો વક્રીભવનાંક અને તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. અહીં મ્યુ વાયોલેટ
greater than mu red, એટલે કે વાયોલેટ પ્રકાશ જ્યારે કાચમાંથી પાસ થાય ત્યારે કાચનું વક્રીભવનાંકનું મૂલ્ય એ રાતા પ્રકાશ પસાર થાય ત્યારના મૂલ્ય કરતા મોટું હોય છે, બરાબર। તથા mu is equal to c upon v, આપણી પાસે સૂત્ર છે પરથી mu છે એ કોના સમપ્રમાણમાં થાય 1 upon v ના, એટલે કે v ના વ્યસ્ત પ્રમાણમાં થાય। તો જેનો mu મોટો એનો વેગ ઓછો, તેથી જાંબલી રંગ નો વક્રીભવનાંક વધુ છે, તેથી તે રંગના પ્રકાશનો વેગ કાચમાં ઓછો હશે। એટલે કોણ ધીમેથી પસાર થશે? કયો? જાંબલી રંગ ધીમેથી પસાર થશે અને લાલ રંગ ફાસ્ટ પસાર થશે, બરાબર? ઓલરાઈટ, તો હવે લખી લ્યો બાળકો। યસ બાળકો, વ્યતિકરણ ઇન્ટરફિયરન્સ એક આપણા માટે નવી ઘટના છે, નવી ફિનોમિના છે। તમારી ટેક્સ્ટ બુકની અંદર બધું જ પાયાથી સમજાવેલું ના હોય, માહિતી બધી આપેલી હોય, પણ નાની નાની બાબતો છે કે જે 11th માં કંઈક આવી ગયું હોય અને થોડીક તમારે તમારી બુદ્ધિથી વિચારવાની હોય એવી બાબતોની સ્પષ્ટતા બુકમાં કરેલી ના હોય। તો હું તમને પાયાથી સમજાવું છું કે વ્યતિકરણ છે શું। વ્યતિકરણની શોધ 1790 થી 1800 ની વચ્ચે બેન્જામિન લેવિસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કરી હતી। હું જે બોલું છું એ તમારે ક્યાંય યાદ રાખવાનું નથી, લખવાનું નથી, સમજવા માટે માત્ર કહું છું। એટલે એવું ના સમજતા કે આટલી બધી સાલ ને આટલા બધા નામ ને આપણે લખવાના છે। તમને જનરલ આખી ઘટના છે એ સૌથી પહેલા સમજાવું છું। નથી કોઈ ક્વેશ્ચન આમાં? ક્વેશ્ચન પછી હું તમને લખાવીશ, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આપી દીધેલું છે। પાયો છે એ પહેલા હું તમને સમજાવું છું, બરાબર? તો 1790 થી 1800 ની વચ્ચેના ભાગમાં બેન્જામિન લેવિસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વ્યતિકરણ કે ઇન્ટરફિયરન્સ જેને કહેવામાં આવે એ ઘટનાની શોધ કરી હતી। વ્યતિકરણ યાદ રાખજો કે એ કોઈ કુદરતમાં બનતી ડાયરેક્ટ ઘટના નથી। એમાં શું બને છે તો કે સાવ સિમ્પલ રીતે પહેલા વિચારો તો તમારી પાસે રૂમની અંદર બે લેમ્પ હોય, આ લેમ્પમાંથી પ્રકાશ નીકળે છે અને તે કોઈ એક બિંદુ આગળ ભેગા થાય છે। તો ત્યાં કાંઈક દેખાશે નવું અથવા નહીં દેખાય, બેમાંથી એક થશે। એટલે કે બે કરતા વધારે તરંગો જ્યારે કોઈ એક જ બિંદુ આગળ ભેગા થાય ત્યારે ત્યાં જોવા મળતી એક પ્રકારની ભૌતિક અસરને વ્યતિકરણ કહેવામાં આવે। બે કરતા વધારે તરંગો માધ્યમના કોઈ પણ બિંદુ આગળ ભેગા થાય
ત્યારે ત્યાં જોવા મળતી એક પ્રકારની ભૌતિક અસરને વ્યતિકરણ કહેવામાં આવે. હવે આપણે જાણવાનું છે કે તે બિંદુ આગળ કેવી ભૌતિક અસર જોવા મળે છે, શું થાય છે ત્યાં. એ સમજતા પહેલા આપણે એક પાયાની નાની બાબત સમજી લેવી પડશે. હાઇગેન્સે આપણને તરંગવાદ આપ્યો ત્યારથી આપણે એવું બોલતા આવ્યા છીએ કે પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરે છે અને આપણે આપણી વ્યતિકરણની ઘટના તરંગ સ્વરૂપના પ્રકાશ માટે ચર્ચેલી છે અને તરંગ સ્વરૂપ હોય તો જ વ્યતિકરણ છે એને સમજી શકાય. બરાબર? તો તરંગ સ્વરૂપનો મતલબ શું? દાખલા તરીકે કોઈ એક તરંગ અહીંથી ઉપડે છે તો આ તરંગનો આકાર આવા પ્રકારનો હશે એ તમને બધાને ખબર છે. અને આ તરંગ જે દેખાય છે તમને એ તરંગમાં ઉપરના ભાગને શૃંગ કહેવામાં આવે છે અને નીચેના ભાગને ગર્ત કહેવામાં આવે છે. તો આ આખું એક રાઉન્ડ પૂરું થયું. આ એક રાઉન્ડ જ્યારે પૂરું થાય ત્યારે મેં સમજાવ્યું હતું કે તમારા એકમ વર્તુળમાં એક આખું વર્તુળ પૂરું થાય. એટલે કે તમારા વર્તુળમાં જો તમે અહીંથી ગાડીને સ્ટાર્ટ કરો અને વિષમ ઘડી દિશામાં ગતિ કરતા કરતા તમે અહીંયા પહોંચો ત્યારે તમારા તરંગની ગતિવિધિમાં એક શૃંગ અને એક ગર્ત પૂર્ણ થઈ અને મૂળ બિંદુએ પાછા તમે આવી ગયા હશો. તો અહીંથી તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમે 360 ડિગ્રીનું ભ્રમણ કરો છો. મતલબ કે રેડિયનમાં વાત કરો તો 2π રેડિયનમાં ભ્રમણ કરો છો. તો તમે અહીંથી અહીંયા પહોંચશો ત્યારે પણ તમારી કળા 2π રેડિયન જેટલી જ હશે. તો એવી વ્યાખ્યા આપવામાં આવે છે કે તરંગની ગતિમાં તરંગના જે બે બિંદુ વચ્ચેનો કળાનો તફાવત 2π રેડિયન હોય તે અંતરને તે તરંગની તરંગ લંબાઈ કહેવાય. એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા જેટલું અંતર એટલે 2π રેડિયન જેટલો કળા તફાવત. આ તરંગ લંબાઈની સામાન્ય બાબત મેં સમજાવેલી છે. હવે દાખલા તરીકે અહીંથી કોઈ એક તરંગ ઉપડે છે, બીજું તરંગ અહીંથી બહાર આવે છે, સામે આપણે પડદો રાખેલો છે અને આ પડદા પર આ બેના લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ આગળ અહીંથી એક તરંગ આવે છે. આ તરંગ આ એક તરંગ લંબાઈ, આ બીજી તરંગ લંબાઈ અને આ ત્રીજી તરંગ લંબાઈ, આ એક તરંગ લંબાઈ, આ બીજી તરંગ લંબાઈ અને આ ત્રીજી તરંગ લંબાઈ. તો અત્યારે જોઈ શકો છો કે આ જેટલા તમને અર્ધવર્તુળાકાર ભાગ દેખાય એટલા જ અહીંયા દેખાય છે. એનો અર્થ એમ થયો કે જ્યારે આ બંને તરંગો અહીંયા પહોંચે છે ત્યારે તેમની કળા સમાન હશે. એટલે કે નીકળતી વખતે બંનેની કળા સમાન હશે તો અહીંયા પણ પહોંચતી વખતે તેની કળા સમાન હશે. પણ વધારે ઊંડાણપૂર્વક સમજાવું તો એમ કે આ બે ઉદ્ગમ સ્થાન હોય તો નીકળતી વખતે જ બંને વચ્ચે કળાનો તફાવત હોય તો અહીંયા પહોંચતી વખતે તેનો કળાનો તફાવત જેટલો અહીંયા હતો એટલો જ રહેશે. કારણ કે આ બંનેને કાપવું પડતું અંતર સરખું છે. કાપવા પડતા અંતરને પથ કહેવામાં આવે અને જો તેમની વચ્ચે તફાવત હોય તો તેને પથ તફાવત કહેવામાં આવે છે. અને જ્યારે બંને વચ્ચે પથ તફાવત ઉત્પન્ન થાય ત્યારે જ વ્યતિકરણ જોવા મળે. પથ તફાવત વગર કળા તફાવત નહીં મળે
અને કળા તફાવત નહીં મળે તો વ્યતિકરણ નહીં થાય. દાખલા તરીકે આપણા રૂમની અંદર ચાલુ રહેલા બે લેમ્પમાંથી નીકળતા પ્રકાશના તરંગો દિવાલ ઉપર એક જ બિંદુએ ભેગા થાય તો આપણને વ્યતિકરણ જોવા નથી મળતું. સરેરાશ પ્રકાશની તીવ્રતા આપણને જોવા મળશે. વાય? કારણ કે તે બે તરંગો વચ્ચેનો પદ તફાવત રચાતો નથી, તેને કારણે વ્યતિકરણ ત્યાં થતું નથી. હવે શા માટે થાય એ આપણે બે ત્રણ પ્રશ્ન ભણ્યા પછી સમજશું. અત્યારે હું તમને એમાં ડીપમાં ઊંડે નથી લઈ જતો કારણ કે એની રિક્વાયરમેન્ટ તાત્કાલિક નથી. પણ એટલું પાકું યાદ રાખજો કે પદ તફાવત છે તો કળા તફાવત છે, અને કળા તફાવત છે તો વ્યતિકરણ છે, અને વ્યતિકરણ છે તો ત્યાં કોઈ ભૌતિક અસર છે, અને ભૌતિક અસર છે તો ત્યાં આવા પ્રકારના પટ્ટા જોવા મળે. આ એક પટ્ટો, પછી બાજુમાં બ્લેક પટ્ટો હું કરું છું. આ બ્લેક પટ્ટો એટલે અંધારું, એવડો જ પટ્ટો હોય. પાછો ગ્રીન પટ્ટો, તો ગ્રીન બ્લેક ગ્રીન બ્લેક ગ્રીન બ્લેક. આ તો કલર ખાલી તમારા જાણ માટે, કે આપણે ગ્રીન કલર નું કામ નથી, અલગ થાય એટલા માટે તમને દર્શાવેલું છે. પણ આ વચ્ચેનો બ્લેક પટ્ટો છે એ તમને તીવ્રતા શૂન્ય બતાવે છે, અથવા તીવ્રતા શૂન્યની નજીક છે. અંધારું છે, અહીંયા અજવાળું છે, અહીંયા અજવાળું છે. આ પ્રકાશ છે, અંધારું પ્રકાશ, અંધારું પ્રકાશ. આને ઇંગ્લિશમાં ફ્રિન્જીસ કહેવામાં આવે છે. ફ્રિન્જીસ નો મતલબ છે શલાકા. આ શલાકાને પ્રકાશિત શલાકા કહેવાય. આ પણ પ્રકાશિત શલાકા, આ અપ્રકાશિત શલાકા. તો આપણે એવું બોલતા હતા કે બે કરતા વધારે તરંગો માધ્યમના કોઈ બિંદુ આગળ પડદા ઉપર, દિવાલ ઉપર ભેગા થાય ત્યારે ત્યાં જોવા મળતી એક પ્રકારની ભૌતિક અસરને વ્યતિકરણ કહેવાય. તો એ ભૌતિક અસર એટલે બીજી એકેય નહીં પણ આવા પ્રકારની શલાકા. અને આવી શલાકા ત્યારે જ સ્થપાય કે જ્યારે તેમની વચ્ચે પદ તફાવત હોય. દાખલા તરીકે P બિંદુ અહીંયા છે, બરાબર? એને બદલે અત્યારે હું આ P બિંદુને ઉપર લઈ લઉં તો મને કયો કે S1 છે એ વહેલું પહોંચશે કે S2 વહેલું પહોંચશે? S1 વહેલું પહોંચશે, S2 મોડું પહોંચશે. મતલબ કે બે વચ્ચે સમયનો તફાવત આવી ગયો. જો બંને વચ્ચે સમયનો તફાવત આવી ગયો હોય તો બંને વચ્ચે પદ તફાવત પણ છે, અને પદ તફાવત હોય તો તેમની વચ્ચે કળા તફાવત પણ છે. તો પદ તફાવત અને કળા તફાવત આવશે તો અને માત્ર તો જ વ્યતિકરણની શલાકાઓ તમને જોવા મળશે, બાકી જોવા મળશે નહીં. બરાબર? તો આટલી બાબતને બરાબર સમજી લ્યો. આ પાયાની બાબત છે. તરંગ લંબાઈ પણ પાયાની બાબત છે, બરાબર? અને આ પાયાની બાબતનો ઉપયોગ આપણે ખૂબ અને ખૂબ વ્યતિકરણની તમામ ઘટનાની અંદર ઉપયોગમાં લેવાનું છે. અને પાયો છે એ તમારો હંમેશા મહત્વનો હોય ફિઝિક્સની અંદર. પાયો ઓલરાઈટ, તો આગળ ચણતર તમારું મહેનત જ નહીં કરવી પડે, બિલકુલ આવડી જશે. પણ નાની નાની બાબતોનું ધ્યાન વધારે રાખો. મોટી બાબતો તરફ ગતિ કરવાને બદલે ધીરજ રાખી નાની બાબતોને સમજવાનો પ્રયત્ન વધારે કરો. ઓકે બાળકો, તો હવે તમારા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કામ કરવાનું છે, અને એ કામ એટલે આપણે વ્યતિકરણના જેટલા પ્રશ્નો છે એ બધા જ ભણવાના છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત અગત્યના પ્રશ્ન છે, બરાબર? અગત્યની મેટર છે, એટલે ધ્યાન ખાસ રાખજો. તો આ તમને મેં પાયો આપી દીધો. અચ્છા, આ પાયાની સાથે એક બીજી બાબત પણ તમને સમજાવી દઉં કે એનો ઉલ્લેખ બુકમાં નથી, પણ આ બિંદુ આગળ અહીંયા તો સરેરાશ પ્રકાશ તમને જોવા મળશે, કારણ કે બંનેનો સમય તફાવત શૂન્ય છે, પદ તફાવત શૂન્ય છે, બરાબર? પણ અહીંયા નહીં થાય. હવે અહીંયા એવું બનશે, એવું બની શકે કે એક તરંગ છે એના શૃંગ ઉપર બીજા તરંગનું શૃંગ જ સંપાત થાય. જ્યારે એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું શૃંગ જ સંપાત, જે સંપાત બિંદુ તમે લીધું છે તેની વાત કરું છું,
તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર જ્યારે બે કે બે કરતા વધારે તરંગો માધ્યમના કોઈ બિંદુ આગળ એકબીજા પર સંપાત થાય ત્યારે સંપાતીકરણને લીધે તે કણનું થતું સ્થાનાંતર પ્રત્યેક કણ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. આ સંપાતપણાનો સિદ્ધાંત તમે ઓલરેડી 11th ની અંદર ભણી ચૂકેલા છો તરંગમાં. ખ્યાલ આવી ગયો? જ્યારે માધ્યમના કોઈ કણ પર બે કે બે કરતા વધારે તરંગો સંપાત થાય ત્યારે સંપાતીકરણને લીધે તે કણનું થતું પરિણામી સ્થાનાંતર પ્રત્યેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય. તો આપણે એ સંપાતપણાના સિદ્ધાંતનો તો ઉપયોગ 100% કરવાનો જ છે. પણ હારે એક બાબત ધ્યાન એ રાખવાની છે કે જે બિંદુએ બંને કિરણો તરંગો સંપાત થાય ત્યારે સંપાત થતી વખતે બે ઘટના હોઈ શકે. એટલે કે એકના શૃંગ ઉપર બીજાનું શૃંગ અથવા એકના શૃંગ ઉપર બીજાનું ગર્ત. ભાઈ એવું જ હંમેશા થાય એવું જરૂરી નથી. અડધું શૃંગ ને આખું ગર્તે સંપાત થાય તો પ્રકાશ તમને આછો દેખાય. અચ્છા, હવે પેલા એ સાંભળી લ્યો કે શૃંગ ઉપર શૃંગ સંપાત થાય તો પ્રકાશની તીવ્રતા વધે, એનો કંપવિસ્તાર વધે. તમને બધાને ખબર છે કે આ હાઈટ છે એ કંપવિસ્તાર છે, આ કંપવિસ્તાર છે. આ એક શૃંગ આવ્યું એવડું જ બીજું શૃંગ એના ઉપર આવે એટલે એનો કંપવિસ્તાર બમણો થાય. બરાબર? તો આ કંપવિસ્તાર વધે. ટૂંકમાં કંપવિસ્તાર વધે એટલે એની તીવ્રતા વધે, લાઇટ વધે, પ્રકાશિતતા વધે. બરાબર? અને પ્રકાશિતતા વધે તો એનો એક સંબંધ છે. મેં આગલા લેક્ચરમાં તમને કીધું તો કે તીવ્રતા છે એ કંપવિસ્તારના વર્ગના કેમાં છે? સમપ્રમાણમાં. બરાબર? એટલે કંપવિસ્તાર બમણો થશે તો તીવ્રતા તમારી 4 ગણી થશે. કંપવિસ્તાર બમણો તો તીવ્રતા કેટલા ગણી થશે? 4 ગણી. એટલે પ્રકાશ તમને વધારેમાં વધારે દેખાશે. એવી જ રીતે જો એક તરંગના શૃંગ ઉપર બીજાનું ગર્ત સંપાત થાય, એ ગર્ત એના જેવડું જ હોય તો આ બંને એકબીજાની અસરને નાબૂદ કરે. નાબૂદ કરે એટલે ત્યાં તમારી તીવ્રતા કેવી રહેવાની છે? 0. એટલે એકના શૃંગ ઉપર બીજાનું ગર્ત સંપાત થાય તો તીવ્રતા 0. શૃંગ ઉપર શૃંગ અથવા ગર્ત ઉપર ગર્ત હોય તો પણ પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. અને કંપવિસ્તાર જો બેયનો સરખો હોય તો બમણો થાય. એવા પ્રશ્નો ખૂબ એટલે ખૂબ JEE નીટની અંદર પૂછાયેલા છે. બરાબર? તો આટલી બાબત સમજ્યા બાદ હવે આપણે ક્વેશ્ચન આન્સર શરૂ નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છે. ઓકે? આ પાયાની બાબત હતી કે જે સમજવી પડે એમ હતી. ચાલો, જય શ્રી કૃષ્ણ.